નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કમાટી બાગની અંદર જે ફરજ બજાવતા તમામ જે કર્મચારીઓ છે હવે હડતાલના માર્ગ પર ઉતર્યા છે। આપ જુઓ કે તમામ લોકો આજે બેનર પોસ્ટર સાથે ગુલાબનું ફૂલ લઈ અને તેઓ આ વિરોધ નોંધાવી રહ્યા છે। તેઓની એટલી જ માંગ છે કે તેઓને કાયમી કરવામાં આવે તેવી માંગ સાથે આજે તમામ લોકો આપ જોઈ શકો છો જે પ્રકારે તેઓ કામ કરી રહ્યા હતા। વિવિધ આપ જુઓ કે પ્રાણીઓને પાણી પણ પીવડાવી રહ્યા છે, સાથે પ્રાણીઓના પોસ્ટમોર્ટમ પણ કરી રહ્યા છે। તેમ છતાં પણ આટલા સમયથી તેઓ છેલ્લા ઘણા સમયથી તેઓ કામ કરી રહ્યા છે, તેમ છતાં પણ તેઓને કાયમ નથી કરવામાં આવતા અને તેને લઈને તમામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ તમામ લોકો આજે અહીંયા સહેલાણીઓ કમાટી બાગની અંદર આવી રહ્યા છે, તેને ફૂલ આપી એટલે કે ગુલાબનું ફૂલ આપી અને તેઓ આ વિરોધ નોંધાવી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે કેટલા ઘણા સમયથી તેઓ આ પોતાની ફરજ બજાવી રહ્યા છે અને તેને લઈને તમામ લોકો હવે એક માંગ કરી રહ્યા છે કે આ તમામ સફાઈ કર્મીઓને કાયમ કરવામાં આવે। શું કહેશો, કેટલા સમયથી ફરજ બજાવો છો અને શું માંગ છે? અમે સાહેબ 15 વર્ષથી અમે કામગીરી કરી શકીએ છીએ, તો અમને કોઈ જાતનો ન્યાય આપતા નથી। એટલે અમારી ન્યાય એક જ છે કે અમારી માંગી પૂરી કરો। શું માંગ શું છે? બસ અમને કાયમનો ઓર્ડર આપો। કેટલા સમયથી અહીંયા કામ કરો? અમે 15 વર્ષ સાહેબ। શું કહે છે ઉપર કોઈ રજૂઆત કરી? શું અમે ઘણી વખત આવી મેં રજૂઆત કરી સાહેબ, પણ આ નવો કોન્ટ્રાક્ટ લાવવાની વાત કરીએ છીએ, પણ નવો કોન્ટ્રાક્ટમાં અમારો કોઈ ન્યાય મળતો અમને એ નથી। શું હવે કેટલા જે પ્રકાર શું કામ કરો છો અહીંયા તમે? શું સાહેબ અમે તો બધું ઘણું તમને જે કામ અમારે નહીં આવતું એ પણ સાહેબ અમને કામગીરી કરવામાં આવે છે। એટલે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જોઈએ? હા બિલકુલ, આપ જુઓ કે તમામ લોકો કહી રહ્યા છે કે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જોઈએ, કારણ કે જે પ્રકારે તમામ સફાઈ કર્મીઓ આજે આ જે કામદાર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ તમામ લોકો અહીંયા આવતા ને તમામને ફૂલ આપી તેઓ આ વિરોધ નોંધાવી રહ્યા છે। બેનર પોસ્ટર જુઓ કે તમામ વિરોધ નોંધાવી રહ્યા છે અને તમામ જે આ લોકો ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી રહ્યા છે। તમામ મહિલાઓ પણ અહીંયા જોડાય છે અને જે પ્રકારે મહિલાઓની પણ સાથે વાત કરીશું, કારણ કે જે તમામ લોકો અહીંયા વિરોધ નોંધાવી રહ્યા છે અને ચોક્કસથી કહી શકાય કે આ તમામ લોકોની એક જ માંગ છે, આ તમામ લોકો આ વિરોધ નોંધાવી રહ્યા છે। આ તમામ લોકો જો કે ગુલાબના ફૂલ સહેલાણીઓને આપવાના છે અને તમામ લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે તેઓની માંગ છે, છેલ્લા ઘણા સમયથી તેઓ અહીંયા કમાટી બાગ ખાતે પોતાની ફરજ બજાવે છે અને તેને લઈને તમામ લોકો અહીંયા વિરોધ કરી રહ્યા છે। શું માનવું છે, કેટલા સમયથી આ તમામ કર્મચારીઓ ફરજ બજાવે છે? હાલ શું પરિસ્થિતિ? આજે 15 વર્ષથી આ લોકો કર્મચારી કામ કરે છે, પણ એમને ન્યાય નથી મળતો અને આઉટસોર્સિંગમાં કોન્ટ્રાક્ટ લાવવાની પદ્ધતિ કરે છે, એ ખોટું છે। કર્મચારીનું હિત નથી વિચારતા લોકો। જ્યારે ફરજ પર લેવામાં આવશે તો શું બાહેધરી આપવામાં આવી છે? એટલે ફરજમાં લઈ રોજમદારી તરીકે લઈ લે તો સારામાં સારું છે, તો કોણ જીવન બને। આ રીતનું તો આઉટસોર્સિંગમાં શું થાય? અત્યારે મોંઘવારી પ્રમાણે છોકરાઓ ભણાવે શું, ઘરનું ચાલે કેવી રીતે ઘર પોતાનું? શું હવે શું માંગ છે? હવે આ જો આના અનુસંધાનમાં લોકો અમારી માંગણી જે માની લે તો શાંતિ અમને। જો માંગ નહીં સ્વીકારે તો આગળ શું? આ રીતનું જ ચાલવાનું, હડતાલ। બિલકુલ, આ તમામ લોકો હડતાલ કરવાના છે તેવી વાત કરી રહ્યા છે। જો કે જે તમામ લોકો કોન્ટ્રાક્ટ લાવો તો કોના ફાયદા માટે, એટલે કે આ કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થાય તે માટે તમામ લોકો વિરોધ કરી રહ્યા છે। જો કે તમામ લોકો ફૂલ આ તમામ લોકો શું કહેશો, કેટલા સમયથી ફરજ બજાવે છે, શું માંગ છે? આશરે 15 વર્ષથી સફાઈ કામદાર માનવદિન તરીકે, માનવદિન મજૂર તરીકે બધા દરેક કામ આ પોસ્ટરમાં જોઈ રહ્યા છે, એ લોકો પાસે શું શું કામ કરાવે છે। હવે અમારી માંગ એવી છે કે 12 માનવદિન રીતે તમે 720 દિવસ તરીકે રોજિંદારી કર્યા હોય તો આ જ માનવદિનને ગાર્ડનમાં જેને સ્વસ્થ જળવાય છે, લોકો પ્રવાસી લોકો અહીંયા ફરવા આવે છે અને સર સયાજીરાવના નામથી આ આખા વડોદરા ને આખી ઇન્ડિયામાં ફેમસ છે। જો એ જ કર્મચારીના આ પીડા થાય એ અન્યાય છે એ લોકો સાથે। શું શું કામ કરાવી રહ્યા છે આ લોકો? આપ બેનર અને પોસ્ટરમાં જોઈ રહ્યા છે કે માનવ દિન રીતે શું કરવાનું હોય અને એ લોકો પાસે શું શું કામ કરાવી રહ્યા છે। એમને ડેનેજનું કામ કરાવે છે, એમને બગીચા સાફ કરાવે છે,
એમના માળી મજૂરનું કામ કરાવે છે. એમને જે જાનવર મરી ગયા હોય એમનું પોસ્ટમોર્ટમ બી આ લોકો પાસે કરાવે છે. તો ત્યાં બે ડોક્ટર છે, બધા એનિમલ કીપર છે, તોય છતાં એ બધા કામ આ કર્મચારી પાસે કરાવે છે. એ ગેરવ્યાજબી છે. આજે કેવી રીતે વિરોધ નોંધાવ્યો છે? આજે અમે વિરોધ એવી રીતે વધાર્યો છે કે ભાઈ તમામ કર્મચારી આજે કામગીરી બંધ રાખી છે સંપૂર્ણ ગાર્ડનની, અને ગુલાબ આપીશું જે વોકિંગ કરવા આવે છે એમને. અને અમારી જે કર્મચારીની જે દુઃખ છે એ આ બેનરથી અમે વ્યક્ત કર્યું છે. હવે જો માંગ નહીં સ્વીકારતા આગળ શું? માંગ નહીં સ્વીકારે તો આપણી સંસ્કારી નગરી છે વડોદરા શહેર, વડાપ્રધાનનું આગમન થાય છે એટલે અમે હમણાં સંસ્કારી નગરીના અને સર સેજીરાવના આપણે અહીંયા બધા વંશજો છે એટલે એ ખોટું કામ નહીં કરીએ. અમે વડાપ્રધાન પછી આવીને જાય પછી અમે કર્મચારી એકતા શું છે એ બતાવવા અમે તૈયાર છે. બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે તમામ કર્મચારીઓ એક જ વાત કરી રહ્યા છે કે જ્યાં સુધી માંગ નહીં સ્વીકારતા ત્યાં સુધી આવી હડતાલ ચાલુ રહેશે. આગામી 26મી તારીખે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અહીંયા આવી રહ્યા છે, ત્યાં સુધી કોઈ કહીશું નહીં, પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ તમામ કર્મચારીઓ આપ જુઓ કે જે બેનર પોસ્ટરમાં જે તેઓનું કામ નથી તેમ છતાં પણ તેઓને કામ કરાવી રહ્યા છે. બેન શું કહેશો, આટલા પગારમાં કેવી રીતે ઘર ચાલે, કેવી રીતે ભરણ પોષણ કરે? આટલા અમારે 12,000 સેલેરી છે, કઈ રીતે અમને ભરણ પોષણ થાય બાળકોનું આટલી મોંઘવારીની અંદર? અમે આટલા 15 વર્ષથી ફરજ બજાવીએ છીએ અને ગાર્ડન શાકમાં માનવ દિન તરીકે રહીએ છીએ, નોકરી કરીએ છીએ. અગર અમને પહેલા જ કહેવામાં હતું કે કોન્ટ્રાક્ટ છે તો અમે રહેતા જ નહીં, અમારું જીવન બગાડતા જ નહીં આટલા 15 વર્ષ. અને 15 વર્ષ જયારે કોર્પોરેશન પાછળ અમારું જીવન બગડ્યું અને માનવ દિન તરીકે હતા એટલે જ અમે નોકરી પર રહ્યા. અને પછી હવે હમણાં 15 વર્ષ થઈ ગયા ત્યારે કહે છે કે હવે તમને કોન્ટ્રાક્ટમાં નાખવાના. આ તો ખોટી વાત છે. અને જેમ બહાર ચાલે છે કે 720 દિવસ થાય એટલે રોજિંદારી થાય, તો અમારા 3 ને 5 દિવસો થઈ ગયા, 5 હજાર દિવસો થઈ ગયા, તો પછી અમને હવે કાયમ કરવા જોઈએ એવી અમારી માંગણી છે. ક્યાં સુધી આ વિરોધ રહેશે તમારો? જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી. બિલકુલ આપ જુઓ કે તમામ મહિલાઓ પણ કહી રહ્યા છે, કારણ કે જે પ્રકારે સેલેરી તેઓને આપવામાં આવે છે તેમ છતાં પણ તેઓનું ઘર નથી ચાલતું. પરંતુ આ તમામની એક જ માંગ છે કે કાયમી કરવામાં આવે. જે પ્રકારે બહાર જે રોડ પર સફાઈ કર્મચારી કામ કરતા હોય માનવ દિનમાં, તેઓને 720 દિવસ થઈ ગયા હોય છે, તેઓને રોજંદારીમાં લેવામાં આવે છે. તો આ તમામ કર્મચારીઓને પણ આ જ પ્રકારે તેઓને રોજંદારીમાં લેવામાં આવે તેવી માંગ સાથે આજે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે. આગામી સમયમાં જો તેઓની માંગને સ્વીકારવામાં આવે તો તમામ લોકો આ જ પ્રકારે આંદોલન કરશે. કેમેરામેન રાહુલ કપ્તાનની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.